તીર્થધામની પ્રદક્ષિણા લોકો કરી રહ્યા છે. શ્રદ્ધા અને આસ્થાનો સંગમ. જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર દ્વારા આ મહાવિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાવિષ્ણુ યાગમાં 1008 તીર્થોની માટી બધા જ તીર્થોમાંથી લાવવામાં આવી છે. આ પવિત્ર તીર્થોમાંથી આ માટી લાવવા માટે પરમ પૂજ્ય સદગુરુવર્ય માધવપ્રિય સ્વામી, પરમ પૂજ્ય સદગુરુવર્ય બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે વડીલ સંતોએ આ યજ્ઞનું આયોજન કર્યું છે. સદગુરુવર્ય શ્રી શાસ્ત્રીજી મહારાજે જુનાગઢમાં 21 દિવસનો યજ્ઞ વર્ષો પહેલા કર્યો હતો. એને નિમિત્ત બનાવીને સદગુરુ સંતોને એવી ઈચ્છા થઈ કે આપણા ભારત વર્ષની પવિત્ર દિવ્ય મૃતિકાને લઈને આપણે પણ આવું આયોજન કરીએ અને આજના સમાજને અને અમારા ગુરુવર્યે જે રસ્તો અમને બતાવ્યો છે એમાં આગળ વધીએ એવા શુભ આશયથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. હજારો ભક્તો અહીંયા આપની સમક્ષ પ્રદક્ષિણા ફરી રહ્યા છે. 24 કલાક પ્રદક્ષિણા અહીંયા હરિભક્તો ફરે છે અને સવારમાં 6:15 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુમારે અહીંયા દંપતી સાથે હોમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એમાં વિષ્ણુ સહસ્ત્ર નામ, સર્વમંગલ સ્તોત્ર, પુરુષ સૂક્ત વગેરેના સ્તોત્ર દ્વારા આહુતિઓ આપવામાં આવે છે. બપોર પછી સાંખ્યોગી માતાઓ દ્વારા હરિભક્ત બહેનો પણ બેસી અને આ કુંડ ઉપર 3 થી 5:30 દરમિયાનમાં પણ અહીંયા હોમ થાય છે. દરેક સ્તોત્રો દ્વારા એનું જપ થાય છે અને અત્યારે યજ્ઞ કથાનું આયોજન પણ થાય છે. હાલમાં આપ સાંભળી રહ્યા છો કે ધૂનનું આયોજન છે. આજે પણ ભગવાન સ્વામિનારાયણે આ ધૂન 31 આજના દિવસે 200 વર્ષ પૂર્ણ થાય છે એના માટે પૂજ્ય બાલસ્વામીએ પણ આયોજન કર્યું છે. અનેક ભક્તો મુમુક્ષુ અહીંયા ભજન સ્મરણ કરે છે. એવા સંતોનો શુભ આશય છે અને ભારતીય સંસ્કૃતિની જ્યોત હંમેશને માટે જ્યોત જલતી રહે એના માટે પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી અને માધવપ્રિય સ્વામીનો એક આ પ્રયાસ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.